ઓમ નમો ભગવતે વાસુદેવાય। નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે। નવરાત્રિનો સમય માત્ર ભક્તિનો જ નહીં, પરંતુ માતા દુર્ગાની દિવ્ય શક્તિઓથી મળતા સંકેતોનો પણ છે। હા મિત્રો, નાના જીવજંતુઓ પણ આપણા જીવન વિશે અલૌકિક સંકેત આપે છે। આજે આપણે વાત કરીશું નવરાત્રિ દરમિયાન કીડીઓના દેખાવથી મળતા રહસ્યમય સંકેતો વિશે। વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચાહો છો કે તમારા ઉપર માતા દુર્ગાની કૃપા, એમના આશીર્વાદ હંમેશા બન્યા રહે, તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય દુર્ગામાં અવશ્ય લખી લેજો। તો ચાલો આજનો વિડીયો આરંભ કરીએ। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। તેને આધ્યાત્મિક જગતમાં શક્તિનો પર્વ કહેવામાં આવે છે। નવરાત્રિમાં આદિશક્તિ માતા દુર્ગાના 9 રૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે। નવરાત્રિથી જ સૃષ્ટિમાં મહત્વપૂર્ણ ફેરફાર થવા લાગે છે। પ્રકૃતિનું સુંદર રૂપ પણ આપણને જોવા મળે છે। માતા દુર્ગાના સ્વાગત માટે સમગ્ર સૃષ્ટિના પ્રાણી આતુર રહે છે। આ કારણે પ્રાણીઓમાં પણ માતાની ભક્તિનો ભાવ દેખાય છે। નવરાત્રિમાં અમુક ખાસ પ્રાણીઓ દ્વારા આપણને વિલક્ષણ સંકેતો મળે છે, જેને ક્યારેય અવગણવા ન જોઈએ। નવરાત્રિમાં કેટલાક જીવજંતુઓ એવા સ્થળે પહોંચે છે જ્યાં માતાની ઉર્જા તેમને આકર્ષિત કરે છે। તેથી જો તમારા ઘરમાં નવરાત્રિ દરમિયાન કોઈ જીવજંતુ અચાનક પ્રગટ થાય તો તેને શુભ સંકેત માનવો જોઈએ। આજે આપણે કીડીઓ દ્વારા મળતા સંકેતો વિશે જાણવા જઈ રહ્યા છીએ। મિત્રો, હિન્દુ ધર્મમાં પ્રાચીન પુરાણોમાં કીડીઓનું ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે। સામાન્ય જીવજંતુ બહુ ટૂંકા સમયમાં મૃત્યુ પામે છે, પરંતુ કીડીઓ 30 વર્ષ સુધી જીવી શકે છે। કીડીઓમાં અદ્ભુત શક્તિ હોય છે। તે પોતાના વજન કરતાં 10 ગણું વધારે ભાર ઉઠાવી શકે છે। કીડીઓ પોતાના આસપાસના વાતાવરણની ઉર્જાને અનુભવી શકે છે। આ કારણે તે કોઈપણ સ્થળે જતા પહેલા ત્યાંની ઉર્જા સમજે છે। તમે જોયું હશે કે કીડીઓ હંમેશા જૂથમાં કામ કરે છે। કીડીઓથી આપણે શીખી શકીએ છીએ કે મળીને કામ કરવામાં મોટાથી મોટા કાર્ય સિદ્ધ થઈ શકે છે। કીડીઓમાં પહાડ ખોદવાની ક્ષમતા હોય છે, તેથી કીડીઓને સામાન્ય જીવ ન માનવો જોઈએ। કીડીઓમાં ઘણી એવી વિશેષતાઓ છે જે મનુષ્ય પાસે નથી। શાસ્ત્રોમાં કીડીઓને અત્યંત શુભ માનવામાં આવે છે। કીડીઓનું એક તરફ ભગવાન વિષ્ણુ તો બીજી તરફ કાળી કીડીઓનો સંબંધ શનિદેવ સાથે માનવામાં આવે છે। કીડીઓ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે। શાસ્ત્ર મુજબ જો નવરાત્રિમાં ઘરની અંદર કીડીઓ નીકળે છે તો તે તમારા જીવનમાં કોઈ શુભ અથવા અશુભ ઘટના થવાની આગાહી કરે છે, જેને ક્યારેય અવગણવી ન જોઈએ। ઘણી વખત આપણે કીડીઓનું ઘરમાં નીકળવું સામાન્ય બાબત ગણીને તેને અવગણીએ છીએ, પરંતુ સાચું એ છે કે કીડીઓ ભવિષ્ય વિશે મહત્વપૂર્ણ સંકેત આપે છે। કીડીઓ વાતાવરણમાં થતા સૂક્ષ્મ ફેરફારોને અનુભવે છે, કારણ કે ઈશ્વરે તેમને એ રીતે બનાવ્યા છે। કીડીઓ આવનારી આપત્તિની પૂર્ણ જાણ કરી લે છે, અથવા જ્યાં દેવતાઓનું આગમન થવાનું હોય અથવા કોઈ શુભ ઘટના બનવાની હોય તો કીડીઓ તેને પહેલેથી જ જાણી લે છે। વાસ્તુશાસ્ત્રમાં પણ કીડીઓનું મહત્વ છે। જો સતત ઘરમાં કીડીઓ નીકળે તો તેનો અર્થ છે કે તમારા જીવનમાં કંઈક વિશેષ થવાનું છે। લાલ અથવા કાળી કીડીઓનું ઘરમાં નીકળવું પણ અલગ અલગ સંકેત આપે છે। કીડીઓનું ઘરમાં ફરવું એક અલૌકિક ઘટના છે। તેને સામાન્ય ઘટના સમજીને અવગણવું ન જોઈએ। કીડીઓ દિવાલ ઉપર ચડી રહી હોય કે નીચે ઉતરી રહી હોય, પાણી પીતી હોય કે પછી ખોરાક એકઠો કરતી હોય, આ બધામાં ખાસ સંકેત મળે છે। જ્યોતિષશાસ્ત્રમાં પણ કીડીઓનું મહત્વ છે। જ્યોતિષ મુજબ કીડીઓની ધનની પ્રાપ્તિ અને ધનની હાનિ બંનેના સંકેત મળે છે। તેમજ જો કીડીઓથી સંબંધિત કેટલાક ઉપાયો કરવામાં આવે તો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તે વ્યક્તિને સુખ, સમૃદ્ધિ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। મિત્રો, સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કીડીઓને ક્યારેય નુકસાન ન પહોંચાડવું જોઈએ। કેટલાક લોકો કીડીઓને પગથી કચડી દેશે અથવા વસ્તુઓથી દબાવી દેશે, પરંતુ આવું કરવું અત્યંત અશુભ માનવામાં આવે છે। કીડીઓને નુકસાન પહોંચાડીને આપણે આપણા ભાગ્યને નષ્ટ કરી નાખીએ છીએ। આથી કીડીઓ વિશેની આ મહત્વપૂર્ણ માહિતી અને સંકેતો જરૂરથી જાણો અને એ ઉપાયો પણ સમજો જેના કરવાથી આપણે ધનની પ્રાપ્તિ મેળવી શકીએ। ચાલો મિત્રો, હવે જાણીએ કે નવરાત્રિમાં કીડીઓથી કયા મહત્વપૂર્ણ સંકેતો પ્રાપ્ત થાય છે। સૌથી પહેલી વાત એ છે કે કાળી કીડીઓનું ઘરમાં આવવું। જ્યોતિષશાસ્ત્ર મુજબ
નવરાત્રિમાં કાળી કીડીઓનું ઘરમાં આવવું અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. જો તમારા ઘરમાં કાળા રંગની ચીડીઓ વસે છે તો એ તમારા પરિવારના લોકોના સ્વભાવને પણ દર્શાવે છે. તમારા ઘરમાં એવા લોકો રહે છે જે પરોપકાર કરનાર અને સૌ પર દયા કરનાર છે. કાળી કીડીઓનું ઘરમાં નીકળવું એ દર્શાવે છે કે તમારા ઘરમાં સુખ અને ઐશ્વર્ય આવનાર છે. જો ચોખાના ડબ્બામાંથી અથવા વાસણમાંથી કાળી કીડીઓ નીકળતી દેખાય તો તે શુભ સંકેત છે. તેનો અર્થ થાય છે કે તમારા ઘરમાં ભગવાન વિષ્ણુનો નિવાસ છે. જો કાળી કીડીઓ તમારા ઘરમાં ગોળ વર્તુળ બનાવીને ફરી રહી હોય તો સમજવું જોઈએ કે તમારા ઘરમાં માં લક્ષ્મીનું આગમન થઈ ગયું છે. તમારા ઘરની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થશે અને તમને ક્યાંકથી ખૂબ મોટું ધન પ્રાપ્ત થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ કાળી કીડીઓને અન્ન ખવડાવવું અત્યંત શુભ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં સોનાની વસ્તુઓની આજુબાજુથી કાળી કીડીઓ નીકળતી દેખાય તો તેને ધન પ્રાપ્તિનું સંકેત છે. તમારા સંચિત ધનમાં વધારો થશે. જો તમારા ઘરની છતમાંથી કીડીઓ નીકળતી હોય તો તમને ધન સંપત્તિ તથા ભૌતિક સુખ સામગ્રીની પ્રાપ્તિ થશે. ઘરમાં કીડીઓ દિવાલ ઉપર જતા દેખાય તો તેનો અર્થ એ છે કે તમે વિકાસ અને પ્રગતિ કરશો. પરંતુ જો કીડીઓ નીચે તરફ જતા દેખાય તો તમને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. જો કાળી કીડીઓ ઉત્તર દિશાથી આવતી દેખાય તો એને શુભ સંકેત માનવો જોઈએ, કારણ કે એથી ધનમાં વૃદ્ધિ થાય છે. જો કીડીઓ દક્ષિણ દિશાની તરફ જતા દેખાય તો એને અશુભ સંકેત માનવો જોઈએ. જો પૂર્વ દિશાથી કીડીઓ આવતી દેખાય તો તે તમારા જીવનમાં સકારાત્મક વૃદ્ધિનો સંકેત છે. જો પશ્ચિમ દિશાથી કીડીઓ આવતી દેખાય તો તમારી યાત્રા થવાની શક્યતા છે. મિત્રો, નવરાત્રિમાં ગરોળીના દર્શન થવા પણ ખૂબ શુભ માનવામાં આવે છે. જો નવરાત્રિમાં તમે ગરોળીને માતા રાણીની પૂજા સ્થળ પાસે જુઓ છો તો સમજવું જોઈએ કે માતા રાણી તમારા પર ખૂબ પ્રસન્ન છે. ગરોળીની પૂજા સ્થળ પાસે દેખાવું ધન પ્રાપ્તિનું સૂચક છે. આથી નવરાત્રિમાં ભૂલથી પણ ગરોળીનો વધ ન કરવો, નહીતર મહાપાપ લાગે છે. જો નવરાત્રિ દરમિયાન તમને ઉલ્લુના દર્શન થાય તો એને પણ શુભ માનવામાં આવે છે. ઉલ્લુ માતા લક્ષ્મીજીનું વાહન છે. તેના નવરાત્રિમાં દર્શન થવાથી તમારી કોઈ મનોકામના પૂર્ણ થાય છે. જો ઉલ્લુ કોઈ વૃક્ષ પર બેઠો દેખાય તો તમને અચાનક જ ધનની પ્રાપ્તિ થઈ શકે છે. આથી ઉલ્લુ દેખાય ત્યારે એને પ્રણામ જરૂર કરવા જોઈએ. નવરાત્રિ દરમિયાન જો તમારા ઘરમાં કબૂતર આવે તો એને પણ શાસ્ત્રોમાં શુભ સંકેત માનવામાં આવે છે. નવરાત્રિમાં કબૂતર ઘરમાં આવવાથી પતિ પત્નીનું સંબંધ મજબૂત બને છે અને બંને વચ્ચે પ્રેમ તથા વિશ્વાસ વધે છે. નવરાત્રિમાં જો તમારા દ્વાર પર કોઈ કન્યા આવે તો એ પણ શુભ સંકેત છે. એ કન્યાને માતાનું રૂપ માનીને તેને વસ્ત્ર આદિ દાન કરવું જોઈએ. આથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. નવરાત્રિમાં દ્વાર પર ગાયનું આવવું પણ શુભ સંકેત છે. ગાયને રોટલી ખવડાવીને તેના આશીર્વાદ લેવા જોઈએ. તો મિત્રો, આ રીતે નવરાત્રિ દરમિયાન ચીડીઓ, ગરોળી, ઉલ્લુ, કબૂતર, કન્યા અથવા ગાય આવવાથી વિવિધ પ્રકારના સંકેતો પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતી નવરાત્રિ દરમિયાન કીડીઓ દ્વારા મળતા સંકેતો વિશેની અદ્ભુત માહિતી. આ સંકેતો આપણને શીખવે છે કે કુદરતનો દરેક નાનો જીવ પણ ભગવાનના સંદેશનું વાહન કરતા છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય મા દુર્ગા અવશ્ય લખો. તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલ ઓન કરજો, જેથી આવી જ પૌરાણિક, ધાર્મિક અને રહસ્યમય જાણકારી તમને સતત મળતી રહે. ચાલો હવે માતાજીની કૃપા તમારા જીવનમાં સમૃદ્ધિ, શાંતિ અને સુખ લાવે. જય મા દુર્ગામાં.